જીવંતિકા માત કી જય। સાવન મહિનાના પ્રથમ શુક્રવારે માં જીવંતિકાનું વ્રત। શુક્રવારે લાલ લાલ વસ્ત્રો પહેરીને બધા જ સ્ત્રીઓ પોતાના સંતાનની શુભકામના માટે આ વ્રત કરતી હોય છે ફ્રેન્ડ્સ। તો મેં પણ સવારે વહેલા ઉઠીને ઘરના બધા સાફ સફાઈનું કામ પતાવી દીધું હતું અને હવે મેં ઉમરા પૂજન કરવા માટે આવી ગઈ છું ફ્રેન્ડ્સ। તો ઉમરા પૂજન કેવી રીતે કરીએ એવું મને કોમેન્ટમાં બહુ વખત મારા ફ્રેન્ડ્સ લોકોએ પૂછ્યું હતું। તો એનું પણ વિડીયો મેં તમને લિંક મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, તમે જરૂરથી જઈને વિઝિટ કરજો, મારા ચેનલ પર તમને મળી જશે। અને ફ્રેન્ડ્સ, મારા ચેનલ પર તમને મા જીવંતિકાનો પ્રસાદ કેવી રીતે બનાવીએ એનું વિડીયો પણ મળી જશે અને આ વિડીયોમાં પણ મેં તમને પ્રસાદ બનાવતા બતાવીશ। તો ઉમરા પૂજન મારું થઈ ગયું હતું ફ્રેન્ડ્સ અને હવે આપણે જઈશું કિચનમાં અને કિચનમાં હવે આપણે પ્રસાદની તૈયારી કરીશું। તો અહીંયા મેં કઢાઈ મૂકી દીધી છે અને હવે 250 ગ્રામ ઘઉંના કકરા લોટનું આપણે પ્રસાદ બનાવવાનું છે। તમે ઘઉંના ફાળાની તમારી બાજુ જે પ્રમાણે પ્રસાદ બનતું હોય એવી રીતે પ્રસાદ તમે બનાવી શકો છો। તો અમારા ત્યાં ઘઉંના કકરા લોટનો શીરો બનાવવામાં આવે છે, કેટલીક જગ્યાએ ઘઉંના ફાળાની લાપસી બનાવવામાં આવે છે। તો અહીંયા 250 ગ્રામ ઘી લીધું હતું મેં અને એમાં 250 ગ્રામ ઘઉંનો કકરો લોટ એટલે કે જાડો લોટ એડ કરી દીધું છે ફ્રેન્ડ્સ। અને દૂધને આપણે પહેલાંથી ગરમ કરીને ઠંડુ કરવા મૂકી દીધું છે। તો દૂધ આપણે ગરમ કરીને પહેલાંથી લઈ લેવાનું છે ફ્રેન્ડ્સ। તો ઘઉંનો કકરો લોટ થોડો જાડો હોય છે તો એને થોડા ટાઈમ લાગે છે ઘીમાં શેકાવતા, પણ તમને પ્રસાદ બનાવતા ઘડીએ શાંતિથી એકદમ લો ફ્લેમ પર ઘઉંના લોટને ધીમા તાપે જ શેકવાનું છે, જેમ કે એ સારી રીતે શેકાઈ જાય। તમે ઉતાવળ કરશો, જો ગેસની ફ્લેમ હાઈ કરી દેશો તો ઘઉંનો લોટ શેકાય નહીં અને કાચો રહેશે અને જો શીરાનો જે ટેસ્ટ છે એ બરાબર નહીં આવશે। તો ભાઈ આ માતાજીનો પ્રસાદ બનાવવો હોય તો સબ્ર તો રાખવું પડે। તો અહીં લોટ શેકાઈ ગયું હતું, થોડું શેકાવાનું હજુ બાકી છે, ત્યારે જ આપણે સૂકી દ્રાક્ષ એડ કરી દઈશું અને પછી સતત હલાવતા જઈશું ફ્રેન્ડ્સ અને આને ધીમી તાપે આપણે શેકી લઈશું। દ્રાક્ષ જેમ જ ફૂલીને એકદમ ગોલ થઈ જશે એટલે આપણો જે શીરો છે એટલે કે લોટ છે એ શેકાઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે દ્રાક્ષ એકદમ ફૂલીને રેડી થઈ ગઈ છે અને આ લોટને શેકતા 15થી 20 મિનિટ થઈ જાય છે ફ્રેન્ડ્સ। હવે આપણે શું કરવાનું છે કે એમાં જે દૂધ ઉકાળીને મૂક્યું હતું અને ઠંડુ પણ થઈ ગયું હતું એને ધીમે ધીમે એમાં એડ કરી દઈશું। તો 250 ગ્રામ આપણા પાસે લોટ હતું, તો અહીં આપણે 750 ગ્રામથી લઈને 1 લીટર જેટલું દૂધ તમે યુઝ કરી શકો છો। હવે આપણે શું કરીશું, સતત હલાવતા જઈને દૂધને એમાં પકવી લેવાનું છે। કેટલા લોકો કહે છે દૂધના જોડે ખાંડ પણ નાખીને તમે ખાંડ નાખીને પણ તૈયાર કરી શકો છો, પણ એમાં તમને એ ધ્યાન રાખવાનું કે જે ખાંડ છે એ બરાબર પાકી જાય। પણ આપણે શું કરવાનું છે, દૂધને ગરમ કરીને નાખી દઈશું અને દૂધ જ્યારે એકદમ એમાં થઈ જશે ત્યારે આપણે એમાં ખાંડ નાખીશું। 1 વાડકી ભરીને આપણે એમાં ખાંડ એડ કરી છે, જેટલું આપણે લોટ લીધું છે એટલું જ આપણે ખાંડનું યુઝ કરવાનું છે। 250 ગ્રામ લોટ હતું તો 250થી થોડું વધારે, મારા ઘરમાં બધાને થોડું ગળ્યું વધારે ગમે છે એટલે થોડી ખાંડ મેં વધારે એડ કરી છે। હવે જ્યારે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું ને ત્યારે તો બહુ જ મહેનતની વાત થઈ જાય છે ફ્રેન્ડ્સ, કેમ કે આપણે હવે સળસીથી કઢાઈને પકડી લીધું છે સાણસીથી અને હવે સતત એને હલાવતા જવાનું છે અને આમાં હવે આપણે મહેનત કરવી પડશે। અને જો મજેદાર પ્રસાદ બનાવીને માતાજીનું તૈયાર કરવું હોય તો મહેનત તો કરીશું જ। તો હવે આપણે આજે આ તમને દેખાશે કે એકદમ ચોટેલું જેવું મિક્સર તૈયાર થઈ ગયું છે, પણ તમને હવે એકદમ ધીમા તાપે સતત હલાવતા જઈશું અને આ એકદમ છૂટું આપણો શીરો બનીને તૈયાર થઈ જશે। જ્યારે મેં પહેલી વખત આ શીરો બનાવતી હતી તો મને લાગ્યું ભાઈ આ થશે કે નહીં થશે કે બગડી જશે, પણ નહીં ફ્રેન્ડ્સ, તમે વિડીયો આખું જોજો અને બધા સ્ટેપને ફોલો કરજો અને એકદમ સતત હલાવતા જશો ને તો સરસ મજાનું ઘી એમાં છૂટું પડશે। હવે થોડી વાર હલાવ્યા પછી મેં એમાં ઇલાયચી પાવડર એડ કરી દીધું છે અને તમે મનગમતા પોતાના ઈચ્છા મુજબના ડ્રાયફ્રૂટ્સ આમાં એડ કરી શકો છો। અહીં મેં કાજુ અને બદામ એડ કરી દીધા છે। હવે સતત જો આ કઢાઈ કેવું સરસ રીતે છૂટું થઈ ગયું છે અને મારું હાથ પણ લાલ થઈ ગયું છે, પણ તોય હમણાં ઘી છૂટું પડ્યું નથી। તો જો મને તો એકદમ પસીના આવી ગયા હતા અને બહુ જ એટલે મહેનતનું કામ છે ફ્રેન્ડ્સ, પણ જો થોડું ઘી છૂટું પડવા લાગ્યું છે। 5થી 10 મિનિટ હજુ આપણે એને સતત ચલાવીશું તો આ જે શીરો છે બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ। તો થોડી વાર ચલાવ્યા પછી ઘી હવે જો છૂટું પડવા લાગ્યું છે
અને બહુ સરસ સ્મેલ પણ પ્રસાદની આવી રહી છે ફ્રેન્ડ્સ. તો જીવંતિકા માનો પ્રસાદનો વિડીયો પહેલાંનું પણ મારા ચેનલ પર તમને મળી જશે. એ મારી બાએ બનાવ્યું હતું, તો એનું પણ મેં લિંક તમને મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. અને હા ફ્રેન્ડ્સ, સત્યનારાયણ ભગવાનના પ્રસાદના વિડીયોનું પણ તમને બહુ જ તમે લોકોએ લાઇક કર્યું છે, એના માટે ખૂબ ખૂબ આભાર. તો ફ્રેન્ડ્સ, તમે વિડીયોને લાઇક કરો છો અને બહુ સરસ સરસ કોમેન્ટ કરો છો, પણ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ પર કરી લેજો, તો તમારું ખૂબ ખૂબ આભાર રહેશે. અને મેં આવી જ રીતે તમને હેલ્પફુલ થાય એવા વિડીયો તમારા માટે જરૂરથી લાવીશ. તો ફ્રેન્ડ્સ, અહીં સતત રીતે સખત હલાવતા હવે આપણો જે શીરો છે તૈયાર થવા આવ્યું છે. જો કેવું છૂટું છૂટું થઈ ગયું છે. પહેલાં એકદમ આમ ચોટેલું લાગે, કેમ કે આ જાડા લોટનું હોય છે, તો તમને એવું લાગે કે ભાઈ આ દૂધ નાખ્યું તો એક તો આ એકદમ લપસી જેવો થઈ ગયો, પણ એવું નહીં. આ જે શીરો બનીને તૈયાર થાય છે ને, એ એકદમ છૂટું બનીને તૈયાર થશે અને સરસ મજાનું જે ઘી છે એમાંથી છૂટું પડી જાય છે. મેં હમણાં તમને એકદમ નજદીકથી દેખાડીશ. જો ઘી જે છે એ કેવું છૂટું પડવા લાગ્યું છે. તો ફ્રેન્ડ્સ, તમને એવું લાગતું હશે કે આ બેન જે ગુજરાતી બોલે છે એમાં બહુ મિસ્ટેક થાય છે, કેમ કે ફ્રેન્ડ્સ, હું ગુજરાતી નથી. પણ તોય હું ગુજરાતમાં જ મારું જન્મ થયું છે અને મેં ગુજરાતી બોલી લઉં છું, પણ તમારા લોકો જેટલું તો નહીં. તો જો ફ્રેન્ડ્સ, ઘી કેટલું સરસ મજાનું છૂટું પડી ગયું છે, મેં તમને એકદમ નજદીકમાંથી દેખાડી રહી છું. સરસ મજાનું ઘી છૂટું પડી ગયું અને આપણો જે પ્રસાદ છે એ બનીને હવે રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે થોડું ડ્રાયફ્રૂટ મેં ઉપરથી પણ એમાં ભભરાવી દીધા છે. કશું મિસ્ટેક હોય તો ફ્રેન્ડ, તો પ્લીઝ મને માફ કરજો, પણ વિડીયોને લાઇક કરજો અને પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર જોડે જરૂરથી શેર કરજો કે બધાને હેલ્પફુલ થાય. અને હા, બીજી કઈ વાનગી તમે જોવા માંગો છો એ તમને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. અને કોમેન્ટમાં માં જય જીવંતિકા જરૂરથી લખજો ફ્રેન્ડ્સ. તો અહીંયા પ્રસાદ બનીને રેડી થઈ ગયું હતું, એને મેં ઠંડુ કરવા મૂકી દીધું છે. અને હવે પૂજાની તૈયારી મેં કરી લીધી છે ફ્રેન્ડ્સ. જો પૂજાની વિધિ તમને, કેમ કે આ શ્રાવણના મહિનામાં 5 શુક્રવાર આવવાના છે, તો પૂજા કેવી રીતે કરીએ, જો એ વિધિ પણ તમને જાણવી હોય તો એ પણ મને કોમેન્ટ જરૂરથી કરજો. તો અહીંયા મેં પૂજા કરી લઉં છું. છોકરાઓ તો સ્કૂલે ગયા છે, તો પૂજા મેં અહીં સ્ટાર્ટ કરી દીધી હતી ફ્રેન્ડ. બસ આપણે આ વસ્તુનું આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આપણે ચોખા બનાવીએ છીએ, ભાત જે રાંધીએ, તો જ્યારે ચોખાને આપણે ધોઈએ છીએ એના પાણીને ઓળંગવાનું નહીં હોતું. એટલે આપણે એને પાણીને છે ને પ્લાન્ટમાં નાખી દઈએ તો બહુ વધારે સારું રહે. અને બીજું વસ્તુ કે પીળા વસ્તુનું ટચ નહીં કરવું અને પીળા વસ્ત્ર ધારણ નહીં કરવા, અને બની શકે તો લીલોતરી ઝાડ નીચેથી પણ પસાર ના થવું. બસ મા જીવંતિકાથી એવી આશા છે કે આપ સૌ ખુશ રહો અને આપણા સંતાનો ખૂબ આગળ વધે અને મા જીવંતિકા બધા પર કૃપા બનાવી રાખે. તો બોલો મા જીવંતિકા માતની જય. તો હવે હું માતાજીની પૂજા અર્ચના કરીશ. અને ફ્રેન્ડ્સ, તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો. અને પ્લીઝ મારા ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને શેર કરવાનું ના ભૂલતા, કે એમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ જાય. તો ફરી મળીએ આ